નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ પર। આજે આપણે વાત આજની ગેસ કટોકટી અને તેના કારણે પડતી અસર વિશેના તાજા સમાચારની। મિત્રો, હાલમાં દુનિયાભરમાં ચાલી રહેલા તણાવના કારણે એલપીજી ગેસ સપ્લાય પર અસર જોવા મળી રહી છે। તેના કારણે કેટલાક શહેરોમાં ગેસ સિલિન્ડરની સપ્લાયમાં મોડું થઈ રહ્યું છે અને લોકોને ગેસ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। માહિતી મુજબ ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ અને કેન્ટીનમાં વપરાતા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર વધુ અસર પડી છે, જેના કારણે ઘણા સ્થળોએ ખોરાકના ભાવ પણ થોડા વધી ગયા છે। મુંબઈમાં તો કેટલાક સરકારી કેન્ટીનમાં પણ ગેસની અછતના કારણે રસોઈના કામમાં અડચણ આવી હોવાનો અહેવાલ મળ્યો છે। એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે તેલ અને ગેસની સપ્લાય ચેન પર અસર પડી રહી છે, જેને કારણે ઘણા દેશોમાં ઈંધણના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। તેની અસર ભારત પર પણ પડી શકે છે, કારણ કે ભારત મોટી માત્રામાં ગેસ અને તેલ આયાત કરે છે। રાજકીય સ્તરે પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે। કેટલાક રાજકીય પક્ષોએ એલપીજી ભાવ વધારાના મુદ્દે સરકારની ટીકા પણ કરી છે અને લોકો પર વધતા ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી છે। સરકારનું કહેવું છે કે ઘરેલું ગ્રાહકોને ગેસની અછત થશે નહીં, તે માટે સપ્લાયને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને સ્થિતિને કાબૂમાં રાખવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। મિત્રો, લોકો માટે સરકારની સલાહ છે કે ગેસ સિલિન્ડરનો સ્ટોક ન કરો, સત્તાવાર એજન્સીમાંથી જ ગેસ લ્યો અને અફવાઓ પર વિશ્વાસ ન કરો। જો પરિસ્થિતિ બદલાશે તો અમે તમને તરત નવી અપડેટ આપતા રહીશું। આવા જ તાજા સમાચાર અને યોજનાઓની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળશું મિત્રો નવા વિડીયોમાં। ધન્યવાદ।